હલો, નમસ્કાર મિત્રો. કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન અને મજામાં છો. જે પણ મિત્રોને કાલે એસટીઆઈની પરીક્ષા છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હવે આપણે આપણા ટૉપિક પર આવીએ એ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. હવે તમે જોઈ શકો છો જેમ સ્ક્રીન ઉપર પોસ્ટ ઓફિસમાં વર્ષ 2025માં એટલે કે આવતા વર્ષે લગભગ 65,200 વેકેન્સી આવવાની છે. અને ખાસ મહત્ત્વની બાબત એ છે કે ક્વોલિફિકેશન માત્ર તમે જોઈશો કે માત્ર 10મું અને 12મું પાસ માંગ્યું છે. ઓકે, ઓનલી 10th એન્ડ 12th પાસ ક્વોલિફિકેશન જોઈશે. અને એપ્લિકેશન તમારે ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ પર જઈને કરવાની છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ કે શું છે. તો કે પોસ્ટ ઓફિસ રિક્રુટમેન્ટ બરાબર 2025 બરાબર શેના માટે? તો 65,200 જે જગ્યા છે એના માટે. ઓકે, અને પોસ્ટ ઓફિસની જે રિક્રુટમેન્ટ છે એની ડિટેલ આપણે જોઈ લઈએ. તો શેની છે? તો જીડીએસની છે. જીડીએસ ફેમસ હોય છે, દર વખતે આવતી હોય છે. તો ગ્રામીણ ડાક સેવકની એક્ઝામ જે હોય છે પોસ્ટ છે, અને એની જે 65,200ની સમથિંગ જગ્યાઓ બહાર પડશે. નોટિફિકેશન આવી નથી, નોટિફિકેશન આવશે પછી એમ તમને ડિટેલ જોવા મળશે. બરાબર. એપ્લિકેશન મોડ ઓનલાઈન જ છે અને 1 ફેબ્રુઆરી 2025થી એની નોટિફિકેશન ડેટ આવશે અને માર્ચ 2025 સુધીમાં એની એપ્લિકેશન ડેટ ચાલુ થશે ભરવાની. ઓકે, અને 28 માર્ચ સુધી એપ્રોક્સ 28 માર્ચ સુધી એમનું ઓનલાઈન જે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. હવે અહીંયા મેરિટ બેઝડ અહીંયા મેરિટના આધારે તમારું સિલેક્શન થશે. પોસ્ટમાં દર વખતે એવું હોય છે, મેરિટ બેઝ સિલેક્શન હોય છે. અને સેલરી રેન્જ તમે જોજો, સેલેરી ખૂબ સારી છે. સેલેરી રેન્જ જે છે 10,000થી 29,380 પર મંથ તમને મળવા પાત્ર છે. ઓકે, લગભગ 30,000 પર મંથ તમને મળશે. તો એની તમે જોઈ લો કે નોટિફિકેશન હજુ આવી નથી, પણ 1 ફેબ્રુઆરી એની નોટિફિકેશન આવશે. 3 માર્ચથી શરૂ થશે, તો 28 માર્ચ સુધી 25 દિવસ સુધી તમે ફોર્મ એના ભરી શકશો. ઓકે, અને આપણે આગળ જોઈએ તો એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે? તો એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે જોઈએ પ્રમાણે માત્ર ને માત્ર 10મું અને 12મું પાસ માંગ્યું છે. ઓકે, ઓનલી 10મું અને 12મું પાસ. અને એજ લિમિટ 18 વર્ષ, ઓછામાં ઓછી, મેક્સિમમ 40 વર્ષ. પણ કેટેગરી વાઇઝ જે તમારે રિઝર્વેશન પ્રમાણે બરાબર, જે તમારી કેટેગરી પ્રમાણે તમને જે રિઝર્વેશન મળવાનું હોય છે, છૂટછાટ, એ ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે જોવા મળશે. અહીંયા માત્ર અમને જાહેરાત આપી છે, ડિટેલ નોટિફિકેશન પછી તમને જોવા મળશે. ઓકે, હવે આપણે આગળ જોઈએ ઇમ્પોર્ટન્ટ ડેટ કઈ છે. તો મેં કોઈ પ્રમાણે નોટિફિકેશન 1 ફેબ્રુઆરી આવશે. ઓકે, એનું 1 જે ફેબ્રુઆરી છે નોટિફિકેશન આવશે. એપ્લિકેશન સ્ટાર્ટ થશે 3 માર્ચે. 28 માર્ચે એની લાસ્ટ ડેટ છે. અને 29થી 31 માર્ચ જે છે 3 દિવસ એ તમારા કરેક્શન વિન્ડો છે. કરેક્શન વિન્ડો એટલે કોઈ ભૂલ થઈ ગઈ હોય તમારી, તો એ ભૂલ સુધારવા માટે કરેક્શન વિન્ડો હોય છે. તો પણ ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું તમારે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કે એપ્લિકેશન ફી કેટલી રહેશે. તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ જે વિદ્યાર્થીઓ છે કેટેગરીવાળા, એમને 100 રૂપિયા છે. અને બાકીના તમામને ફ્રી છે. એસસી, એસટી, પીડબ્લ્યુડી અને ફિમેલ આ ત્રણને ફી છે. ઓકે, કોઈ ફી નથી. માત્ર જે જનરલ મેલ, ઓબીસી મેલ અને ઈડબ્લ્યુએસ મેલ હશે એમને 100 રૂપિયા ભરવાના થશે. ઓકે, અને તમે જોજો કે પોસ્ટ ઓફિસ જીડીએસ સેલેરી કેટલી હોય છે. તો 2 પ્રકારની જે એમના જે છે બરાબર. તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જે બીપીએમ હોય એની 12,000થી 29,380નો પે સ્કેલ છે એનો બરાબર. અને જે આસિસ્ટન્ટ બીપીએમ અથવા જીડીએસ જેને કહેવામાં આવે છે, ઓકે, તો એને 10,000થી 24,470 સુધીનો એનો ગ્રેડ પે છે. ઓકે, પે સ્કેલ છે. તો આટલા સુધી તમને સેલેરી એટલે લગભગ તમને ઓછામાં ઓછા 12,000થી માંડીને લગભગ 30,000 સુધીની સેલેરી મળવાની છે. ઓકે, તો જો તમને વિડીયો ગમ્યો હોય તો દરેક મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરે. ઓકે, અને વધુ માત્રામાં લોકો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડે. અને તમારા કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જીડીએસનો જે સિલેબસ શું હોય છે, એપ્રોક્સ સિલેબસ શું હોય છે, હું સિલેબસ સાથે તમને મળીશ. ઓકે, તો ત્યાં સુધી મળીએ. તો ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જશો નહીં અને આગળ શેર કરતા રહો. બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, અત્યારથી તૈયારીમાં લાગી જાઓ. ઓકે, 2025માં તમારું જોબ મેળવવાનું સપનું પૂર્ણ કરવું હોય તો અત્યારથી જ મહેનત કરવા માંડો. ઓકે, ફરીથી મળીએ છીએ.